એવું જયારે કહીએ ત્યારે આમ બતાવે આ સાપ છે, આમ જયારે બતાવો મારી સામે જે કોઈ પદાર્થ રહેલો છે આ સાપ છે એમ જયારે કહું તો આ જે છે સર્વનામ આ એ ખરેખર કોને લાગુ પડે છે? દોરડાને લાગુ પડે છે. એટલે એક રીતે દોરડું મને દેખાય છે, દોરડાનું મને જ્ઞાન છે છતાંય જ્ઞાન નથી. જો દોરડું જરા પણ ન દેખાયો તો એકદમ ગાઢ અંધકાર હોત અને દોરડું દેખાયો જ ના હોત તો પછી આ સાપ છે એવું કહેવાનો પ્રસંગ ઉભો જ ન થયો હોત. કારણ કે દોરડું દેખાયું જ ન હોત તો સાપના ભ્રમને પણ કોઈ સ્થાન ન હોત. અને એ જગ્યાએ એકદમ દિવસનો પ્રકાશ હોત અને દોરડું દોરડા રૂપે જ દેખાયું હોત તો પણ આ સાપના ભ્રમનો પ્રશ્ન ન થયો હોત. આ સાપનો ભ્રમ થાય છે એ ઉત્પન્ન થવા માટે બહુ જ કંઈક વિશિષ્ટ સંજોગો ઉત્પન્ન થાય તો જ સાપનો ભ્રમ ઉત્પન્ન થાય. અને કેવા સંજોગો? દોરડું દેખાય છે અને નથી દેખાતું. એક મંદ અંધકાર હોય, કંઈક આ તો આપણી આંખોમાં કંઈક હોય કે અંધકાર હોય, પૂરેપૂરો અંધકાર નથી, મંદ અંધકાર છે. એટલે કંઈક પદાર્થ દેખાય છે પરંતુ એ શું છે એનો નિર્ણય નથી થતો. એને બદલે છે દોરડું, નિર્ણય થાય છે સાપ. દેખાયું ખરું પણ જેવું દેખાવું જોઈએ એને કરતા વિપરીત દેખાયું. એ શું કહે છે? વિપરીત જ્ઞાન. એક સંપૂર્ણ જ્ઞાન, બીજું સંપૂર્ણ જ્ઞાન અને ત્રીજું કયું? વિપરીત જ્ઞાન. તો નરું અંધારું હોત તો સાપ હોત જ નહીં, ચિંતા ના થાય. દિવસ હોત તો રજ્જુનું જ્ઞાન હોત તો પણ ચિંતા ના થાય. બે જણ ચિંતા નથી. એટલે ઊંઘે છે, ગાઢ નિદ્રામાં છે, અજ્ઞાનનું પૂરું આવરણ છે, કશાના દર્શન થતા નથી, ત્યાં કોઈ ચિંતા નથી. અને બીજા જાગે છે કેવા મહાત્મા લોકો, શ્યામ જાગૃતિ ભૂતાની એટલે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. એ જે મહાપુરુષો છે એ લોકો એક જાગ્રત છે, એમને કોઈ તકલીફ નથી. જે પૂરેપૂરો ઊંઘે છે એમને તકલીફ, આ વચ્ચેના લોકોને તકલીફ છે. જે લોકો ઊંઘે છે ને જાગે છે એવા કેવા લોકો? સ્વપ્નમાં માણસો ત્યારે શું હોય? ઊંઘે છે પણ ખરો એક દ્રષ્ટિએ અને પાછો લોકોની દ્રષ્ટિએ ઊંઘે છે. અર્થાત જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ માણસ ઊંઘે છે, પોતાની દ્રષ્ટિએ જાગે છે એના પોતાના જગતમાં. અંતિરતા વચગાળાના લોકો છે એ જ મોટા ભાગના લોકો છે જે લોકો ઊંઘતા હોવા છતાંય જાગે છે, કે જાગતા ઊંઘે છે, કે ઊંઘતા જાગે છે, જે હોય છે. અર્થાત આપણે જ્યારે દોરડું હોય એ દોરડાને બદલે સાપનો ભ્રમ થાય ત્યારે દોરડાનું જ્ઞાન પણ છે અને જ્ઞાન નથી એમ પણ છે. દોરડાનું સામાન્ય જ્ઞાન છે, આ સર્વનામ છે કે આ સર્પ છે, આ શું છે? દોરડાનું સામાન્ય જ્ઞાન કંઈક છે પણ દોરડાનું વિશેષ જ્ઞાન નથી. આ પદાર્થ છે એ ખબર છે પણ પદાર્થનું વિશેષ જ્ઞાન કે આ દોરડું છે એવું જ્ઞાન નથી. અને ત્યાં ભ્રમ થાય છે સર્પ છે. એટલે જ્યારે હું કહું કે આ સર્પ છે ત્યારે ખરેખર એમાં દોરડાનું કંઈક જ્ઞાન રહ્યું છે અને સર્પનું પણ છે. આ એક શેનું જ્ઞાન છે? દોરડાનું. અને સર્પ શેનું જ્ઞાન છે? ભ્રમ. આ સર્પ છે એમાં આ અંશ દોરડાનો છે અને સર્પ અંશ શું છે? ભ્રમ છે. એ કલ્પના છે, સર્જન છે. સર્પને શું કહેવાય? સર્જન. સર્જન ક્યારે શક્ય બને? જ્યારે કંઈક અધિષ્ઠાન હોય ત્યારે, જ્યારે પેલું સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય ત્યારે. સામાન્ય જ્ઞાન પણ ન હોય અને વિશેષ જ્ઞાન પણ ન હોય ક્યારે બને? ગાઢ અંધકારમાં. તો દોરડું આ અને બા કશું જ ના દેખાય ત્યારે શું છે? સામાન્ય જ્ઞાને પણ નથી, વિશેષ જ્ઞાન નથી, ત્યારે કોઈ અધ્યારોપ ના થાય. જ્યારે એકદમ પ્રકાશ હોય ત્યારે સામાન્ય જ્ઞાન પણ છે અને વિશેષ જ્ઞાન પણ છે. આ અને દોરડું બંને જ્ઞાન છે તો પણ ભ્રમ ના થાય. મંદ અંધકારમાં સામાન્ય જ્ઞાન છે કે કંઈક છે, વિશેષ જ્ઞાન આ દોરડું છે એ દોરડાનું વિશેષ જ્ઞાન ન હોવાને કારણે ભ્રમ થાય અને ત્યાં સર્પનું સર્જન થયું. તો ભગવાનનું પણ સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. આપણે ઈશ્વરને જરાય જાણતા નથી, આપણા અનુભવનો વિષય એવું નથી. જે દરેક અનુભવની અંદર આ ઈશ્વર તો રહેલો જ છે. દરેક પદાર્થ હવે આપણે બધા જાણીએ છીએ આ પદાર્થમાં 5 અંશ રહેલા છે: અસ્થિ, ભાતિ, પ્રિયમ, નામ અને રૂપ. એમાં નામ અને રૂપ શું છે? સર્જન છે, જગત છે. અસ્થિ, ભાતિ, પ્રિય કોણ છે? પરમાત્મા. જયારે ગુલાબને જોઉં ત્યારે ગુલાબ છે એ તો જ્ઞાન થાય છે. એ છે પણ ક્યાંથી આવે છે? એ જ પેલો ઈશ્વર. આ ગુલાબ ભાસે છે એ ભાસવાનું પણ કોને કારણે છે? ઈશ્વરને કારણે. પણ આ ગુલાબ પ્રિય છે એ જ્ઞાન નથી.
આનંદ સ્વરૂપ છે, સુખદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એ જ્ઞાન નથી. અર્થાત આ પદાર્થની અંદર જે પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રેમાસ્પદ વ્યક્ત થઈ રહ્યો છે એનું વિશેષ જ્ઞાન નથી. બસ આટલું જ. આ ગુલાબ પ્રિય હોય તો કઈ સંસાર છે જ નહીં. ધારો કે બધા જ્યાં પણ જ્ઞાન થાય ત્યાં જોડે પ્રિયનું પણ જ્ઞાન થતું તો કેવું સરસ થાય. આ પેન છે, ભાષે છે, પ્રિય છે. પુસ્તક છે, ભાષે છે, પ્રિય છે. આ વ્યક્તિ છે, ભાષે છે, પ્રિય છે. કૂતરું છે, ભાષે છે, પ્રિય છે. ગાય છે, ભાષે છે, પ્રિય. જ્યાં પણ હોય ત્યાં રસ્તામાં હોય તોય પણ પ્રિય છે, બહાર હોય તોય પ્રિય છે. આપણા બગીચામાં આવીને થોડું ખાઈએ તોય પ્રિય. આપણી પ્રિયતા શું છે? શરતી પ્રિયતા છે. પેલાના ઘરમાં ઊભી હોય, દૂધ આપતું હોય, સારું તો બધું પ્રિય છે. મારા ઘરમાં આવી જાય તો અપ્રિય થઈ જાય, મારા બગીચામાં કશું ખાઈ જાય તો અપ્રિય થઈ જાય, મારા રસ્તામાં ઉભે તો એવું નહીં. જો પ્રિયનું જ્ઞાન કોઈ પ્રકારની શરત વગર થતું હોય, બસ ઈશ્વરનું જ્ઞાન થયું. એ વિશેષ જ્ઞાન નથી થતું આપણને. સામાન્ય જ્ઞાન થાય છે અસ્થિ ભાતી, એનું વિશેષ જ્ઞાન થતું નથી. આપણે પોતાના વિશે પણ આવું જ છે. હું છું અને હું ભાનમાં છું એવું મને જ્ઞાન છે. હું પ્રિય છું, આનંદ છું, પૂર્ણ છું એવું વિશેષ જ્ઞાન નથી. જ્યારે સામાન્ય જ્ઞાન હોય અને વિશેષ જ્ઞાન ન હોય ત્યારે શું થાય? અધ્યાસ કે અધ્યારોપ કે ભ્રમ થાય. અને આ ભ્રમથી એક સર્જન થતું હોય. દોરડામાં જ્યારે સાપનો ભ્રમ થયો ત્યારે સાપનું સર્જન થયું. એ સાપ છે કે નહીં તમને કહો? દોરડામાં સાપનો ભ્રમ થાય એ સાપ છે કે નહીં? છે કે નહીં? છે એવું તો ના કહેવાય કે જ્યારે ત્યાં જઈને હાથમાં લો ત્યારે શું છે? દોરડું છે. સાપ હોત તો હાથમાં સાપ જ આવે, હાથમાં શું આવે છે? દોરડું. પણ સાપ છે એવું તો ના કહેવાય. નથી એવું કહેવાય? તો ન હોત તો દેખાત નહીં ને. ન હોત તો દેખાત નહીં. દેખાય છે માટે નથી એમ ના કહેવાય. પણ હાથમાં લઉં છું ને દોરડું આવે છે એમ પણ ના કહેવાય. તો શું કહેવાય? છે ખરું નથી ખરું એવું તો એક વસ્તુ બે વિરુદ્ધ તો હોય જ ના શકે. છે અને નથી બે એક સાથે ના હોઈ શકે. છે એમ પણ ના કહેવાય કારણ કે હું હાથમાં લઉં તો દોરડું હાથમાં આવે છે. નથી એમ પણ ના કહેવાય કારણ કે તો મને દેખાત નહીં. તો કેવું છે એ સર્જન? આને શું કહેવાય? જયારે કોઈ જવાબ ના આપી શકે શું કહેવાય? મિથ્યા. અને મિથ્યા જાણે સમજી જ ના શકાય. દુનિયા બધી વસ્તુ કેવી છે? મિથ્યા. કોઈ વસ્તુ ખરેખર ઊંડાણમાં જોવા છે કશું સમજાતું નથી હોતું. ચાલો એ બધા જુદો પ્રશ્ન છે. પણ આ જગતમાં એ જગત કેવું સર્જન છે ને? મિથ્યા સર્જન કહેવામાં આવે. આ સાપ કેવું સર્જન છે? મિથ્યા. પણ આપણને એમ કે આ કેવું છે? આ મિથ્યા નહીં સ્વામીજી, આ કેવું છે? આ તો સાચું છે ને. આ પેન તો સાચી છે કારણ કે એને લખાય છે. આ પાણી સાચું કારણ કે તરસ છીપે છે. એટલે આ જે જગત આપણે જોઈએ છે જગત કેવું છે? આપણે કેવું માનીએ છીએ? સાચું. ભગવાન કહે છે આ જગત જેને આપણે વ્યવહારિક જગત કહીએ છીએ એ જગત પણ કેવું છે? મિથ્યા. જો આટલું સમજાય ને તો 90% આપણા પ્રશ્નો ઉકલી જાય. પછી તોય થોડા બાકી રહે પણ આટલું સમજાય તો 90% પ્રશ્નો જતા રહે. આ જગત કેવું છે? મિથ્યા છે. મિથ્યાનો અર્થ જો સાપ મિથ્યા દેખાય છે, દેખાતો નથી એ માટે મિથ્યા છે ને. દેખાય છે તોય મિથ્યા છે. વસ્તુ દેખાય માટે સાચી હોય તો નિયમ નથી. સાપ દેખાય છે માટે સાચો છે એવો તો નિયમ નથી. તેમ જગત દેખાય છે માટે સાચું છે એમ તો ન જ કહેવાય. તો સાચા માટેનું લક્ષણ શું? વસ્તુ સાચી છે એ માટેનું લક્ષણ શું? સાપ સાચો છે એવું ક્યારે કહીએ? ત્યાં ટોર્ચ લાઈટ નાખીએ અને જોઈએ તોય સાપનો સાપ જ રહે. એમને સાપ દેખાયો, ટોર્ચ લાઈટ બતાવીએ તો પણ સાપ રહે તો શું કહીએ? આ સાપ સાચો છે. ટોર્ચ લાઈટ બતાવીએ અને સાપનો દોરડું દેખાય આપણે શું કહીએ? સાપ મિથ્યા છે. તેમ જગત પર પણ જ્યારે આપણે વિચારની ટોર્ચ લાઈટ, સાચું કોને કહેવાય? હંમેશા બધા સંજોગોમાં એવું ને એવું રહે નામ સાચું. નામ સાચું બરોબર ને? સત્ય કોને કહેવાય? અહીં હું એક વસ્તુ બોલું ને બહાર જઈને બીજું બોલું ને ત્રીજું કહું તો આપણે શું કહેવાય? જુઠ્ઠું બોલે છે. બરોબર ને? જુઠ્ઠું કોને કહીએ? જે વ્યભિચારી હોય નામ જુઠ્ઠું. અવ્યભિચારી હોય એને શું કહેવાય? સત્ય. તો જે દરેક સંજોગોની અંદર એવું ને એવું જ રહે, પોતાનો સ્વભાવ ન બદલે એને શું કહેવાય? સત્ય. હવે તમને કહો જગતમાં એવી કઈ વસ્તુ છે જે પોતાનો સ્વભાવ ન બદલતી હોય? આ શરીર એવું છે જે સ્વભાવ ના બદલે? દર વર્ષે બદલાય છે. અને દર વર્ષે શું દર ક્ષણે બદલાતું હશે?
પણ આપણે જોઈએ છે કે દર વર્ષે બદલાતો હોય છે. એ પોતાનો સ્વભાવ બદલે છે કે નહીં? આપણું મન સ્વભાવ બદલે છે કે નહીં? એ તો દર ક્ષણે બદલાય છે. એ કઈ વસ્તુ છે જે એનો સ્વભાવ ના બદલતી હોય? આટલું જોવા જઈએ, જે વસ્તુ સ્વભાવ બદલે એ વસ્તુ સાચી ના હોય. કારણ કે હંમેશા કોઈ વસ્તુ બદલાતી હોય એનો આધાર હંમેશા કોઈક બદલાયા વગરની વસ્તુ હોય. જેમ કે ટ્રેન ચાલતી હોય, સતત એની ગતિ છે, એનો આધાર હંમેશા કોઈ સ્થિર પેલો પાટા હોવા જોઈએ. નદીનું પાણી વહેતું હોય, એનું તળિયું સ્થિર હોય તો જ વહી શકે. એમ જે કંઈક સતત પરિવર્તન થઈ રહ્યું છે એ ત્યારે જ બને જ્યારે એ સર્વને આધાર આપનારું કોઈ પરિવર્તન રહિત તત્વ હોય. તો એ પરિવર્તન રહિત છે, એનું નામ સત્ય. જે પરિવર્તનશીલ છે એનું નામ મિથ્યા. એ સિવાય પણ આ જગત સાચું જ હોત તો ઘણીવાર સ્વપ્નની અંદર બધું આપણી પાસે ઘરમાં હોય અને સ્વપ્નમાં તોય પણ કેટલી મુશ્કેલી પડતી હોય. ભૂખ લાગી હોય અને આપણે તો ખાવાનું કશે મળે જ નહીં. ભલે ને રેફ્રિજરેટરમાં ગમે તેટલું મૂક્યું હોય, સ્વપ્નમાં ભૂખ લાગે તો ભૂખે મળી જાય. ઘણીવાર સ્વપ્નમાં આપણે ભલે જાગ્રત અવસ્થામાં આપણે ધનવાન હોય, સ્વપ્નમાં ભિખારી પણ ઘણીવાર હોતા હોઈએ છીએ. એ જ બતાવે છે કે જેને આપણે આ બધા વ્યવહારના પદાર્થો કહીએ છીએ એ પણ હંમેશા કામ નથી લાગતા. જાગતા હોય તો કામ લાગે, સ્વપ્નમાં કામ લાગતા નથી. અને ગાઢ નિદ્રામાં હોઈએ તો કોઈ વસ્તુ નથી હોતી. એ જ બતાવે છે કે આ જગતના પદાર્થો પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી આ ઇન્દ્રિયો વડે એને જોઈએ છે ત્યાં સુધી. એ ઇન્દ્રિયો વડે ન જોઈએ તો જગતના પદાર્થો નથી હોતા. ગાઢ નિદ્રામાં હોઈએ, ઇન્દ્રિયો વડે જોતા નથી, કઈ પદાર્થ નથી હોતા. તો પ્રશ્ન એ થાય કે પદાર્થો છે માટે દેખાય છે કે આપણે જોઈએ છે માટે દેખાય છે? ચાલો, એ બહુ ગૂંચવાડાની જરૂર નથી. પણ સત્ય અને મિથ્યા જે કે પરિવર્તનશીલ વસ્તુ હોય કેવી છે? મિથ્યા. અંતેથી આ દરેક વસ્તુના મૂળમાં આપણે તપાસવું છે કે આ પેન શું છે, આ પુસ્તક શું છે, ટેબલ શું છે, આ શરીર શું છે, મન શું છે, જળ ને ચેતન. કોઈ પણ વસ્તુને ખરેખર તપાસવા જઈએ તો ત્યાં શું નીકળે છે? જેમ તમે પ્રશ્ન પૂછ્યો કે અમે પહેર્યું છે વસ્ત્ર છે, એનું ખરેખર તત્વ શું છે? તપાસો કે વસ્ત્ર શેમાંથી બન્યું? તો કે સૂતરમાંથી બન્યું. મારા વસ્ત્રનું તત્વ કયું? સૂતર. તો સૂતર શેમાંથી બન્યું એવું પૂછીએ તો પછી એમ કે છેવટે માટીનું રૂપાંતર, પૃથ્વીનું રૂપાંતર. પૃથ્વી શેમાંથી બની? તો કે જળનું રૂપાંતર. જળ શેમાંથી બન્યું? અગ્નિનું રૂપાંતર. અગ્નિ શેમાંથી બન્યો? વાયુનું રૂપાંતર. વાયુ શેમાંથી બન્યો? આકાશનું રૂપાંતર. આકાશ શેમાંથી ઉત્પન્ન થયું? અસ્થિ ભાતિ પ્રિય. દરેકે દરેક વસ્તુનું ખરેખર મૂળ તપાસવા બેસીએ, ભલે દરેકનો દેખાવ જુદો હોય પણ દરેકનો આ શરીર શેમાંથી બન્યું? પંચમહાભૂતમાંથી બન્યું. એ પંચમહાભૂત પણ છેવટે શેમાંથી ઉત્પન્ન થયા? પૃથ્વી જળમાંથી, જળ અગ્નિમાંથી, અગ્નિ વાયુમાંથી, વાયુ આકાશમાંથી, આકાશમાંથી પરમાત્મામાંથી. છેવટે દરેકે દરેક જગ્યાએ એ જ અસ્થિ ભાતિ પ્રિય. બદલાય વગેરે વસ્તુ કઈ છે? અસ્થિ ભાતિ પ્રિય. નામ રૂપ કેવું છે? સતત પરિવર્તનશીલ કે બદલાતો. ભગવાન એ કહેવા માંગે છે નામ રૂપ શું છે? અધ્યારોપ છે. અસ્થિ ભાતિ પ્રિય શું છે? સત્ય છે. ઈશ્વર કેવો છે? અસ્થિ ભાતિ પ્રિય. સર્જન જગત કોને કહેવાય? નામ અને રૂપ. એ જ કહે છે કે મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. મારા વ્યક્ત સ્વરૂપ. અવ્યક્ત એટલે શું? જે આપણે દ્રષ્ટિગોચર નથી. પેલો અસ્થિ ભાતિ પ્રિય એ દેખાતો ને, દેખાય છે શું? નામ અને રૂપ. અસ્થિ ભાતિ પ્રિય એ દેખાતું નથી. અથવા એમ કહી શકાય કે અસ્થિ ભાતિ પ્રિય એ નામ રૂપનો વેશ પહેરીને આવે તો દેખાય. એકલું અસ્થિ ભાતિ પ્રિય એ નામ રૂપનો વેશ વગર દેખાતું નથી. ઇન્દ્રિયોથી આપણે શું દેખાય છે? નામ અને રૂપ. તો અસ્થિ ભાતિ પ્રિય છે અવ્યક્ત છે, અર્થાત ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ એના વગર નામ રૂપ હોય ના શકે. ભગવાન હું જે અસ્થિ ભાતિ પ્રિય છું, સચ્ચિદાનંદ છું, એ જ પ્રત્યેક નામ રૂપમાં વ્યાપ્ત છું. મત્સ્થાની સર્વભૂતાની એ અસ્થિ ભાતિ પ્રિયમાં, એ સચ્ચિદાનંદમાં આ બધા નામ રૂપ કહે છે અધ્યારોપિત છે. નચાહમ તેષ અવસ્થિત. પણ હું નામ રૂપમાં નથી, અર્થાત નામ રૂપ કેવું છે? કલ્પિત છે, મિથ્યા છે, અને હું સત્ય છું. એટલે આ રીતે બીજી લાઈનમાં કે ભગવાન કહે છે કે આ જગત કેવું છે? અધ્યારોપિત છે. પહેલી પંક્તિમાં કહે છે કે હું આ જગત છું. બીજી પંક્તિમાં કહે છે કે નામ રૂપ કેવા છે? અધ્યારોપિત છે. એનું અધિષ્ઠાન રૂપ હું અસ્થિ ભાતિ પ્રિય એ સત્ય છે. તો હવે શંકરાચાર્યજી આ જ વસ્તુ સમજાવે છે ચોથા શ્લોકની.
228 पाना पर चौथा श्लोक भाष्य में कहते हैं मया मम यः परो भावः तेन ततं व्याप्तं सर्वमिदं जगत् अव्यक्तमूर्तिना न व्यक्ता मूर्तिः स्वरूपं यस्य मम सोऽहम् अव्यक्तमूर्तिः तेन मया अव्यक्तमूर्तिना कर्ण अगोचरस्वरूपेण इत्यर्थः। मया मया એટલે કે મારા વડે ભગવાન શંકરજી કહે છે મમય પરોભાવ તેન મારા વડે એટલે કયા વડે? અર્જુન પૂછે કે ભગવાન આપના વડે આ જગત વ્યાપ્ત છે એટલે શું? આપ તો મારી સમક્ષ બેઠેલા છો, આપ ક્યાં જગતમાં વ્યાપ્ત છો? તો કે મમ યહ પરોભાવ, મારું આ પાંચ ભૌતિક સ્વરૂપ નહીં પરંતુ મારો જે પરમ ભાવ છે, મારું પારમાર્થિક સ્વરૂપ છે. હું કોણ છું? સચ્ચિત આનંદ. અર્થાત અર્જુનની સમક્ષ ખરેખર જે આ પ્રવચન આપી રહ્યા છે કોણ છે? એ સચ્ચિદાનંદ પરમાત્મા. એટલે ભગવાન હું જ્યારે હું એવું સરનામ વાપરે ત્યારે કોઈ વ્યક્તિ રૂપા નથી કહેતા કે હું વસુદેવનો પુત્ર એના વડે વ્યાપ્ત છે એમ નથી કહેતા, પરંતુ મારું જે પારમાર્થિક સ્વરૂપ છે, ભગવાનનો જે અહમ પ્રત્યય છે કે ભગવાનનો હું વિશેનો ખ્યાલ એ છે હું જે સચ્ચિદાનંદ છું, પરમાત્મા છું, એવા મારા પારમાર્થિક સ્વરૂપ વડે તતમ તતમ એટલે કે વ્યાપ્તમ સર્વદમ જગત, આ સમગ્ર જગત મારા એ પારમાર્થિક સ્વરૂપ વડે વ્યાપ્ત છે. અવ્યક્ત મૂર્તિના સમજાયું? ન વ્યક્તા મૂર્તિ યસ્ય સ્વરૂપમ, મૂર્તિના સ્વરૂપમ, તેનું સ્વરૂપ વ્યક્ત નથી. જેમ મેં કહ્યું પ્રમાણે રજ્જુ કે દોરડો એમ કે મારી અવ્યક્ત રૂપથી આ સર્પમાં હું વ્યાપ્ત છું. અર્થાત સર્પને જયારે જોઈએ ત્યારે દોરડાને જોઈએ તો દોરડું દેખાતું નથી, અંતે એટલે જગતને જોઈએ ત્યારે ઈશ્વર છે કરવો પણ ઈશ્વર આપણને દ્રષ્ટિગોચર નથી. અંતેથી ભગવાન કહે છે કે મારા અવ્યક્ત સ્વરૂપ પડે. એટલે સમજાયું? કર્ણ અગોચર સ્વરૂપેન, મારા બે સ્વરૂપ છે. એક કયું સ્વરૂપ? આ નામરૂપનો વેશ. પણ નામરૂપનો વેશ પહેલો પરમાત્મા છે એ કેવો છે? અવ્યક્ત છે. અસ્થિ ભાતિ પ્રિય એ કેવો છે? દ્રષ્ટિગોચર નથી. તો અવ્યક્ત સ્વરૂપ પડે અર્થાત એ દ્રષ્ટિને મર્યાદાથી પર છે. કેમ દ્રષ્ટિમાંથી પર છે? કારણ કે ત્યાં નથી. એ અસ્થિ ભાતિ પ્રિય કોણ છે? એ આત્મ સ્વરૂપ જ છે. એ આત્મા ક્યારે પણ, આત્મા એટલે કે હું એટલે કે ચૈતન્ય, એ ક્યારે પણ આંખોનો કે ઇન્દ્રિયોનો વિષય ના બની શકે. એટલે હું જે ચૈતન્ય છું, પરમા એટલે કે સચ્ચિત આનંદ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. એટલે આ જગત કેવું છે? ચેતન છે, જડ નથી. ભલે આપણે જડ કહેતા હોઈએ, આ ટેબલ પર શું છે? ચેતન જ છે. તો તમે ચેતન તો બોલતું કેમ નથી? ચેતન હોય આ ટેબલ તો પછી હું એ કામ કરું તો પછી એને કંઈક પ્રતિભાવ આપવો જોઈએ ને. ચેતન હોય તો ના આવે પ્રતિભાવ. ચેતન કોને કહીએ? આપણે કંઈક કર્યું તરત પ્રતિભાવ આપે. અને વૃક્ષોને બધા પ્રતિભાવ આપતા હોય છે. કંઈક આપણે એના આપણે જોઈએ કે આ હિંસા કરવા માટે આવે છે તો કહે છે કે વૃક્ષોમાં પણ એ પ્રકારની લાગણી થતી હોય, અને કે પ્રેમથી આપણે હાથ ફેરવીએ તો એ વનસ્પતિમાં લાગણી થતી હોય. તો એવું નહીં હોય કે ચેતન જેને કેને કોને કહેવાય? જે પ્રતિભાવ દર્શાવે. તો કે ના, ચેતનની વ્યાખ્યા સમજવા જેવી છે, ચૈતન્યની વ્યાખ્યા સમજવા જેવી છે. આ જે પ્રતિભાવ દર્શાવે કઈ વસ્તુ? જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાંથી પ્રતિભાવ આવતો હોય. આ ટેબલ વગેરે પદાર્થો જેને આપણે જડ કહીએ છીએ એમાં સૂક્ષ્મ શરીર નથી, અને આપણું શરીર વગેરે જેને આપણે ચેતન કહીએ છીએ એમાં સૂક્ષ્મ શરીર છે. એટલે આપણે જેને ચેતન ને જડ એવા જે વિભાગ પાડીએ છીએ એ આપણે કેવો વિભાગ છે? વ્યવહારિક વિભાગ છે. અર્થાત આપણે તો જે જગ્યાએ ચેતના હોય, જે જગ્યાએથી પ્રતિભાવ મળતો હોય, જ્યાં જ્ઞાન હોય એને આપણે ચેતન કહીએ. અને જે પ્રકારને જ્યાં એવી ચેતના ન હોય, જ્યાં એવું જીવન ન હોય, જ્યાં પ્રાણ ન હોય, જ્યાં પ્રતિભાવ ન હોય એને આપણે જડ કહીએ. એવી આપણી જે ચેતન જડની વ્યાખ્યા છે. પણ ચૈતન્ય શબ્દ છે બંને વડે વાપરવામાં આવે છે. અને ચેતન જે શબ્દ છે એની આપણા વ્યવહારમાં આ પ્રકારની સમજવાના કારણે એ શબ્દ જરા સમજવા જેવો છે કે માત્ર આજે પ્રતિભાવ આવે છે અર્થાત જ્યાં જીવંતતા છે, પ્રાણ છે, એ કોનો ધર્મ છે? સૂક્ષ્મ શરીરનો ધર્મ છે. અને આ ટેબલ ખુરશી વગેરે કેવા પદાર્થો? જડ છે. કેમ જડ છે? પ્રતિભાવ કેમ નથી દર્શાવતા? કારણ કે ત્યાં સૂક્ષ્મ શરીર નથી.
પણ ચેતન કોને કહેવાય? અસ્થિ, ભાતિ અને પ્રિય, એને ચેતન કહેવાય. અને એ જ ચેતનમાં એ જ ચેતનની અભિવ્યક્તિ આપણે જળ જેને ટેબલ કહે છે એ પણ એ જ પરમાત્માની અભિવ્યક્તિ છે. સ્થૂળ શરીર પણ કોણ બનેલું છે? એ જ પરમાત્માનું. સૂક્ષ્મ શરીર કોણ બનેલું છે? એ જ પરમાત્માનું. પણ જ્યાં માત્ર જળ છે ત્યાં આગળ પરમાત્માની સત અસ્થિ એ સ્વરૂપ જ મુખ્યત્વે અભિવ્યક્ત છે. જ્યાં સૂક્ષ્મ શરીર ત્યાં ભગવાનનું ભાતિ કે ચેતનતા પણ અભિવ્યક્ત છે. અને જ્યાં સત્વ છે, શુદ્ધિ છે, ત્યાં આનંદ એ અભિવ્યક્ત છે. ભગવાન કહો છે અસ્થિ, ભાતિ, પ્રિય, સત, ચિત, આનંદ. પરંતુ એ સચ્ચિદાનંદની અભિવ્યક્તિ બધી જગ્યાએ સમાન ભાવ નથી હોતી. અસ્થિ અર્થાત અસ્તિત્વ તો બધે જ અભિવ્યક્ત છે, પણ એની ભાતિ અર્થાત જે ચેતનતા છે એ ક્યાં વ્યક્ત થાય? જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં. એટલે વનસ્પતિમાં, વૃક્ષમાં, પશુઓમાં, પક્ષીઓમાં, જીવજંતુઓમાં, મનુષ્યમાં જ્યાં પણ સૂક્ષ્મ શરીર હોય ત્યાં એ ચેતનતા એટલે શું? ભાતિ એ વ્યક્ત થાય. અને એથી પણ આગળ જે જગ્યાએ સ્વચ્છતા હોય, શુદ્ધિ હોય, પ્રસન્નતા હોય ત્યાં આનંદ અભિવ્યક્ત થાય. પણ અભિવ્યક્ત ન થાય માટે નથી એવું નથી, એ જ અસ્થિ, ભાતિ, પ્રિય છે. પણ એને માટે અભિવ્યક્તિ માટેનું યોગ્ય સાધન ન હોવાને કારણે પેલી ચિત્તની કે આનંદની અભિવ્યક્તિમાં ન થતી હોય એ સર્વત્ર સમાન ભાવે છે. જેમ વીજળી બધે સમાન ભાવે રહેલી હોય, બલ્બમાં હોય તો પ્રકાશ રૂપે વ્યક્ત થાય, પંખા હોય તો ગતિ રૂપે વ્યક્ત થાય, બીજે કંઈ ઠંડી રૂપે વ્યક્ત થાય, ક્યાંક ગરમી રૂપે વ્યક્ત થાય. એક જ વીજળીની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન કેમ છે? કારણ કે એના માધ્યમ ભિન્ન ભિન્ન છે. એક જ પરમાત્માની અભિવ્યક્તિ ક્યાંક જળ રૂપે થાય, ક્યાંક ચેતન રૂપે થાય, ક્યાંક દેવ રૂપે થાય, ક્યાંક દાનવ રૂપે થાય, ભિન્ન ભિન્ન રૂપે થાય. એ ભેદ ક્યાં છે? ચેતનમાં નથી, પેલી ઉપાધિમાં છે, નામ રૂપમાં છે, અભિવ્યક્તિના માધ્યમમાં છે. કહેવાનો અર્થ એ છે કે આપણે જેને જળ કહીએ કે ચેતન કહીએ એ સર્વવર ખરેખર એક જ ચૈતન્યની, એક જ પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલે ઘણીવાર મહાત્માઓ કે કોઈ વસ્તુનો અનાદર ના થવો જોઈએ. આપણે એમ કે આપણે છે કોઈ જીવંત પ્રાણીનો આદર કરીએ, ઘણી વાર જળ વસ્તુનો તો આમ વાસણો તો આમ પટકતા હોય એને ખુરશીને લાત મારતા હોય એને પેલા બૂટા ફેંકતા હોય એને એ જળ વસ્તુ છે ને. તો કે ના, એ સર્વનો આદર થવો જોઈએ. એટલે હું નથી કહેતો બધાને લઈને કે અભિષેક કરવો જોઈએ આપણો જોડો, એવું નથી, પણ મનમાં આદર થવો જોઈએ. અભિષેક જેનો થતો હોય ન કરીએ, પણ આદર કરવાની રીત બધાની જુદી જુદી. અર્થાત કોઈ મનુષ્યનો આદર એક રીતે કરીએ, કૂતરાનો આદર બીજી રીતે કરીએ, જોડાનો આદર ત્રીજી રીતે કરીએ, પણ આદર હોવો જોઈએ. એટલે એક જગ્યાએ કોઈક મહાત્માને એક માણસ મળવા ગયો છે, કોઈ ભક્ત, અને જલ્દી જલ્દી ઉતાવળમાં છે બહાર જોડા કાઢીને આમ જોડામાં ફેંક્યા. જોડા એક ઊંધો ને એક ચત્તો ને આવીને પછી મહારાજ મળવા ગયા. મહારાજ જરા દુઃખી થઈ ગયા કે જરા મને પ્રણામ કરો, બહાર જઈને પેલા જોડા જરા સરખા કરી આવો. એ બિચારે એક ઊંધું છે, એક ચત્તું છે. હવે જો તું બાણું બંધ કરે, જયારે પેલા બાણું થોડું પંપાળી આવે તો એને તો આટલું દુઃખ ના આપે છે. બેઠા બેઠા આમ ઘાસ ખાલી તો કોતરા કરે કે ભાઈ આ ઘાસની અંદર પણ જીવ છે, એને ખોતર ના કરે. ટૂંકમાં કેનો ભાવ એ છે કે આપણે જયારે વિચારતા જઈએ કે એક જ પરમાત્માની અભિવ્યક્તિ સર્વત્ર છે, તો દરેક વસ્તુનો આદર મનમાં થવો જોઈએ. તો દરેકમાં પરમાત્મા ભાવ. એમ ના માનવું કે જળ છે માટે એમાં ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર જળ અને ચેતન બંનેથી પર છે. આ જડતા અને ચેતનતા ઉપાધિનો ધર્મ છે, અને એ જળ અને ચેતન બંનેથી પર પેલો અસ્થિ, ભાતિ, પ્રિય કે સચ્ચિદાનંદ એ સર્વ નામ રૂપમાં અભિવ્યક્ત. ભગવાને કહે છે કે મારા સચ્ચિદાનંદ, મારા પારમાર્થિક સ્વરૂપ વડે, અવ્યક્ત સ્વરૂપ વડે હું જગતમાં સર્વત્ર વ્યાપ્ત છું. એમ નથી કહ્યું કે હું ખાલી ચેતનમાં જ વ્યાપ્ત છું, હું ખાલી મનુષ્યમાં જ વ્યાપ્ત છું, ખાલી બ્રાહ્મણોમાં વ્યાપ્ત છું, ખાલી દેવતામાં જ વ્યાપ્ત છું. નથી, સર્વત્ર વ્યાપ્ત છું, કોઈ પ્રકારના અપવાદ વગર. પહેલી પંક્તિ સમજાવે પછી મત સ્થાને સર્વભૂતાની ભાષ્યમાં આગળ સમજાવે છે. તસ્મિન્મયી અવ્યક્તમૂર્તૌ સ્થિતાની મત્સ્થાની સર્વભૂતાની બ્રહ્માદીની સ્તંભપર્યંતાની નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે અતઃ મત્સ્થાને મયા આત્મના
आत्मवत्वेन स्थितानि अतः मयि स्थितानि इति उच्यन्ते तेषां भूतानाम् अहमेव आत्मा इति। હવે બીજી પંક્તિનું પહેલું ચરણ સમજાવે છે મત સ્થાની સર્વભૂતાની. મત એટલે કે હું, સ્થાની એટલે સ્થિતિ રહેલા. આ બધા ભૂત કે પ્રાણીઓ કે સમગ્ર જગત મારામાં રહેલું છે એ ભાષામાં સમજાય છે. તસ્મિન્મય એ હું કોણ? સચ્ચિદાનંદ, જે મારા મૂળભૂત પારમાર્થિક સ્વરૂપમાં અવ્યક્ત સ્વરૂપમાં સર્વત્ર જગતમાં વ્યાપ્ત છું એવા મારામાં આ સર્વભૂતો પ્રાણીઓ જગતના પદાર્થો રહેલા છે. અર્થાત હું સર્વનો આત્મા છું. તસ્મિન્મયી અવ્યક્તમૂતો સ્થિતાની મત્સ્થાની. આ બધા જગત મારામાં રહેલું છે. કેમ રહેલું છે? જેવી રીતે આ સર્પ દોરડામાં રહેલો છે એવી રીતે. સર્પ શું છે? કલ્પિત છે. ભગવાન એ જ કહે છે આ સમગ્ર જગત મારામાં કલ્પિત છે. કોણ ભૂતાન? બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની બધું સમગ્ર જગત બ્રહ્માજીથી માંડીને એક ઘાસના ઠૂંઠા, ઘાસના તણખલા સુધી સ્તંભ, કોઈ પ્રકારના અપવાદ વગર, સારું ને ખરાબ, સાચું અને ખોટું, જડ અને ચેતન, જે કંઈ જગતમાં છે બધું મારામાં જ રહેલું છે. અર્થાત મારે કારણે છે. નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે. હું ન હોઉં તો આ જગત ન હોઈ શકે. મારે કારણે જગત છે. સોનું જેમ એમ કે મારે કારણે અલંકાર છે. હું ન હોઉં તો અલંકાર ન હોઈ શકે. અલંકાર સુવર્ણ લઈ લઈએ તો અલંકાર હે જ નહીં. અંતે રીતે આ જગતના કોઈ પણ નામ રૂપમાંથી અસ્થિ ભાતિ પ્રિય લઈ લઈએ, એ પરમાત્માને લઈ લઈએ તો શું બચે? ત્યાં નામરૂપ બચે કે ના બચે? ધારો કે ઘડો છે આપણો, ઘડો શેમાંથી બન્યો? માટીમાંથી. એ ઘડામાંથી માટી લઈ લઈએ તો ઘડાનો આકાર બચી જાય કે નહીં? નામરૂપ બચે કે ના બચે? ના બચે. માટી વગર ઘડો કેવો છે? નિરાત્મક. નિરાત્મક એટલે આત્મા વગરનો. માટીને શું કહેવાય? ઘડાનો આત્મા. આત્મા એટલે શું? જેના વગર એ વસ્તુ ન હોઈ શકે. માટી શું છે? ઘડાનો આત્મા. કારણ કે માટી વગર ઘડાનું કોઈ પ્રકારનું અસ્તિત્વ, નામ નિશાન ન રહે. તેમ ભગવાન કહે છે તેષામ ભૂતાનામ અહમ આત્મા. ભગવાન કહે છે કે હું અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ પરમાત્મા આ સમગ્ર જગતના પ્રત્યેક નામ રૂપનો આત્મા છું. એનો અર્થ શું થયો? કે એ પરમાત્માને લઈ લઈએ, અસ્થિ ભાતિ પ્રિય કશામાંથી લઈ લઈએ તો શું વાકે? આ પેનમાંથી છે, ભાષે છે અને પ્રિય છે, એ લઈ લઈએ તો શું બચે? કંઈ ના બચે. પણ સ્વામીજી આ પેન જે પંચમહાભૂતમાંથી બનેલી, એ પંચમહાભૂત તો રહી જાય ને. પંચમહાભૂત પણ શેનું બનેલું છે? અસ્થિ ભાતિ પ્રિય. આ એક બહુ મહાન વસ્તુ છે. એ જ સચ્ચિદાનંદ પરમાત્મા એ જાતે તમે ભાસી રહ્યો છે. જેમ સ્વપ્નની અંદર એક જ હું, કેવા જડ ને ચેતન સ્વપ્નના બધા પદાર્થો કેવો ભાસતો હોઉં છું. હું લઈ લઉં તો સ્વપ્ન જાય, બચે નહીં. અંતે રીતે એક જ અસ્થિ ભાતિ પ્રિય આ જગતના સર્વ નામ રૂપમાં, જળ ચેતનમાં, સારા અને ખરાબમાં, પાપી ને પુણ્યશાળીમાં, દેવ અને દાનવમાં સમાન રીતે ભાસી રહેલો છે. એ જ ભાસે છે. એવું નહીં કે દરેક માં છે, એવું નહીં કે માટી ઘડામાં છે. માટી જ ઘડો છે. માટી ઘડામાં માટી છે તો કે ના, ઘડો જ માટી છે. માટી ન હોય તો ઘડો હોઈ ન શકે. તેથી માટી જ ઘડા રૂપે ભાસી રહી છે. એક જ જળ અનેક બધા તરંગ રૂપે ભાસી રહ્યું છે. અને તે રીતે એક જ પરમાત્મા આ સર્વ નામ રૂપાત્મા જગ રૂપે ભાસી રહ્યો છે. અને એના વગર કોઈ વસ્તુ શક્ય નથી. એ જ બધાને સત્તા પ્રદાન કરનાર છે, એ જ બધાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એ જ બધાને સુખ પ્રદાન કરનાર છે. એ જ સર્વને પૂર્ણ કરી રહ્યો છે. નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે. આત્મા વગરની કોઈ વસ્તુ જગતની અંદર હોઈ જ ન શકે, વ્યવહારનો વિષય ન બની શકે. અતઃ મત્સ્થાની એટલે કે મયા આત્મના આત્મત્વેન સ્થિતાની, હું સર્વનો આત્મા છું. અને તેથી આ જગતના બધા પદાર્થો છે, તેથી જગતના પદાર્થો ભાસે છે, તેથી જગતના પદાર્થો પ્રિય છે. આ જગતમાં જે આકર્ષણ થાય છે એ કોને કારણે થાય છે? મને કોઈ વસ્તુમાં આકર્ષણ થાય, એ આકર્ષણનું કારણ શું?
લાડુ માટે મને આકર્ષણ થાય તો એનું કારણ શું? લાડુમાં કઈ વસ્તુ જેનું મને આકર્ષણ થાય છે? સ્વાદ. એ સ્વાદમાં પણ શું વ્યક્ત થતો છે? પેલો પ્રિય કે આનંદ. એટલે ખરેખર આ જગતમાં કોઈ પણ પદાર્થમાં જળ કે ચેતનમાં મને જે આકર્ષણ થાય છે એ આકર્ષણનું કારણ એ પેલું નામરૂપ નથી. કોણ છે? એમાં રહેલો રસો વૈ સહ, એ આનંદ કે પ્રિય કે અસ્થિ ભાતિ સ્વરૂપનો પરમાત્મા, એ જ સર્વત્ર ખરેખર આકર્ષણનું કારણ છે. આપણે જગતના પદાર્થો પ્રત્યે આકર્ષાઈએ એનું કારણ શું છે? એ પદાર્થોમાં એ જ પેલો ભાષે છે. પણ સ્વામીજી, જો જગતના પદાર્થોમાં એ જ રહ્યો હોય તો બધા પ્રત્યે આકર્ષણ થવું જોઈએ ને? થોડા પ્રત્યે આકર્ષણ છે અને કોઈના પ્રત્યે નથી, એવું કેમ? એમાં જ આપણું મન આવે છે. આપણું મન શું કરે છે? અનેક પ્રકારના અધ્યારોપ કરીને રાગ દ્વેષને કારણે એ પેલા પરમાત્માને વિકૃત રૂપે જોઈએ તો આકર્ષણ મળે. શું થાય? દ્વેષ થાય. જે દ્વેષ થાય છે એ પણ આકર્ષણનો જ એક પ્રકાર છે. આ દ્વેષ શું છે? એ પણ પ્રેમની જ અભિવ્યક્તિ છે. જેમ રાગ એ પ્રેમની અભિવ્યક્તિ છે એમ દ્વેષ પણ પ્રેમની જ અભિવ્યક્તિ છે. પણ આ જગ્યાએ પ્રેમની અભિવ્યક્તિ ત્યાં દ્વેષમાં થાય. કે અહીંયા મારે પ્રેમ કરવો હોય ધારો કે, અને તમે બોલાય કરો. ધારો કે મારે નોવેલ વાંચવી હોય, ટીવી જોવો હોય, રેડિયો સાંભળવો હોય, કશું કરવું હોય, અને બોલાય કરે, ચાલ જમવા ચાલ, ચાલ આમ કર, આ બહારથી લઈ જાઓ, ફલાણું કર. મને સખત દ્વેષ થાય. આમ મમ્મીમાં નથી જોઈએ. પછી છોકરાઓ અમેરિકામાં કે આઈ હેટ યુ મામ. મમ્મી તો તું બહુ ખરાબ છે, હું તારો તિરસ્કાર કરું છું. મમ્મીને કહો 5 મિનિટ પછી મળે એને જેને વળગે. પણ તે વખતે દ્વેષ ત્યાં કેમ થયો? અહીં અત્યંત પ્રેમ છે એટલા માટે. એટલે દ્વેષ છે ને એ પણ ખરેખર એ પ્રેમની જ અભિવ્યક્તિ છે. પરંતુ આપણું મન જાત જાતના આરોપ કરીને પેલા પરમાત્માને વિકૃત કરીને જોઈએ છે. બાકી ખરેખર તો સર્વત્ર આપણને એક સમાન ભાવ હોવો જોઈએ, પણ નથી. આપણા મનની અંદર અજ્ઞાનને કારણે જે અનેક ભ્રમ છે એને કારણે આ વસ્તુ થતી નથી. એ ભ્રમ દૂર કરો જ ભગવાન કહે છે કે હું સર્વત્ર સમાન ભાવે રહેલો છું. તે ક્યાંક વધારે હું છું એવું નથી, ક્યાંક ઓછું છે એમ પણ નથી. નામરૂપ શું છે? માત્ર વેશ છે. પણ એનું જે તત્વ છે એ જ ખરેખર સત્ય છે. નામરૂપ તો વેશ આજે છે અને કાલે નથી, છે ત્યારે પણ સતત બદલાય કરતો હોય. અને માટે આપણી દ્રષ્ટિ નામરૂપમાંથી હટાવીને એમાં જે આત્મા અસ્થિ ભાતિ પ્રિય છે એમાં ધીમે ધીમે કેમ હટાવીને આમાં કેન્દ્રિત કરવાનું ભગવાન કહે છે મત્સ્થાની સર્વભૂતાની. એટલે મયા આત્મના આત્મત્વેન સ્થિતાની. હું આત્મા છું અને માટે આ જગતના પદાર્થો છે. હું પ્રિય છું માટે એમાં પ્રિયતા છે. હું આનંદ સ્વરૂપ છું માટે પદાર્થોમાં આનંદ ભાસે છે. હું ચેતન સ્વરૂપ છું માટેમાં ચેતના ભાસે છે. હું અસ્તિત્વ સ્વરૂપ છું માટે ત્યાં અસ્તિત્વ ભાસે છે. જેમ અરીસોમાં મારું મુખ દેખાય, ક્યારે દેખાય? ત્યારે અહીં મારું સાચું મોં હોય ત્યારે. અરીસો શું કરે છે? મારા મોઢાનો આભાસ દેખાડે છે. તે મારા પદાર્થો શું કરે છે? એ પરમાત્માનો આભાસ કરાવે છે. મોં છે માટે પ્રતિબિંબ છે, રજ્જુ છે માટે સર્પ છે, અસ્થિ ભાતિ પ્રિય છે માટે નામરૂપાદ જગત છે. અતઃ તેષામ ભૂતાનામ અહમેવ આત્મા. આ સર્વ પ્રાણીઓનો, જગતના સર્વ પદાર્થોનો હું જ આત્મા છું. અને મત્સ્થાની સર્વભૂતાની, આ બધા મારામાં સ્થિત છે. અર્થાત મારા વડે એમનું અસ્તિત્વ છે. હું છું, હું સર્વનો આધાર છું. આધારનો અર્થ એ નહીં કે ભગવાન ઉચકીને ઉભો રહ્યો હોય, દેખાડે છું કે ડાબા હાથમાં ઉચકીને ઉભા છે. પણ આધાર એટલે એવું નહીં સમજવાનું. આધાર એટલે માટી ઘડાનો આધાર છે. માટી ન હોય તો ઘડો ન હોઈ શકે. એ જ પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય એ જગતનો આધાર છે. એ ન હોય તો જીવન શક્ય નથી. તૈત્રીય ઉપનિષદમાં કહે છે કો હ્યવાન્યાત કફ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. જો આનંદ સ્વરૂપ પરમાત્મા ન હોત તો કોણ જીવી શકે, કોણ પ્રાણ લઈ શકે અને કોણ શ્વાસોશ્વાસ કરે? કંઈ શક્ય ના હોય જો પરમાત્મા ન હોય તો. અર્થાત આધારનો અર્થ એવો નથી કે ઉચકીને ઊભો હોય. જેમ જળ બધા મોજાઓનો તરંગોનો આધાર છે. તરંગોનું શું વજન જળ પર પડે? એના પર કેટલા ટન વજન આવતું હશે? આટલા બધા મોજાઓ હોય, લાખો કરોડો, તો માટી પર કેટલું વજન આવતું હશે? અથવા હજારો ઘડાઓના આધાર આપનારી માટી જે છે, જો જળ પર આટલા તરંગો હોય, જળ પર કેટલું વજન આવતું હશે? બહુ વજન નહીં થતું હોય. અથવા આટલા ઘડાઓ માટીનો આધાર માટી હોય તો માટી પર કેટલું વજન આવતું હશે? બિચારી વળી જાય કે નહીં એની કમર? કોઈ જાતનું વજન નહીં. કારણ કે માટી જ ઘડો છે. ઘડો શું છે? મિથ્યા છે. માટી શું છે? સત્ય છે. આ સત્ય વસ્તુ મિથ્યાનો આધાર
ધારો કે આ રૂમમાં 500 અરીસાઓ હોય અને હું મોં જોઉં તો 500 મોં દેખાય, આ મારું એક મોં જ છે, પેલા 500 નો આધાર છે, તો કેટલું વજન આવે છે? મિથ્યાનું કોઈ વજન હોતું નથી. ભગવાન કહે છે આ જગત કેવું છે? અધ્યારોપિત છે, કલ્પિત છે, મિથ્યા છે. હું સત્ય છું, મારે કારણે જગત છે. પણ પછી કોઈને એમ થાય કે જગત તમારે કારણે છે ભગવાન, તો આપ પણ જગતને કારણે જ નહીં. નહીં એટલે આગળ કહે છે તેષાં ભૂતાનાં અહમેવ આત્મા ઇત્યતઃ તેષુ સ્થિતઃ ઇતિ મૂઢબુદ્ધીનાં અવભાસતે અતઃ બ્રવીમિ ન ચાહં તેષુ ભૂતેષુ અવસ્થિતઃ મૂર્તવત સંશ્લેષ અભાવેન આકાશસ્યાપી અંતરતમો હિ અહમ નહીં અસંસર્ગી વસ્તુ ક્વચિત આધેય ભાવેન અવસ્થિતં ભવતિ.